જય માતાજી મિત્રો, હું છું વિજયભાઈ ગઢવી, લોક સાહિત્યકાર ગીર સોમનાથ, અને મારા વિડીયોના માધ્યમથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જેટલા લોકો પણ નવા છે એ ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલ ઉપર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દે. આપણા લોક સાહિત્યની અંદર ઘણી વખત નાના નાના જે દુહા હોય અને દુહાના અર્થ દ્વારા પણ ઘણી વખત આપણને ખૂબ મોટે પાયે સમજણ મળતી હોય છે. વર્ષોથી આપણે એક દુહો સાંભળીએ છીએ અને એ દુહાની અંદર એવા બધા પ્રાણ છે કે આપણને ખરેખર આનંદ આવે કે લખનારને પણ વંદન છે. એક દુહો વર્ષોથી ગવાય છે. જનની જણતો ભક્ત જણજે, કા દાતાર કા સૂર, નહીતે રેજે વાજણી, તારા મત ગુમાવીશ નૂર. આમાં ત્રણ પાત્રની જન્મ દેવાવાળી મા પાસે ત્રણ પાત્રની માગણી કરવામાં આવી છે કે હે મા, એક તો ભક્ત જણજે. ભક્ત કોની જેવો? નરસિંહ મહેતા જેવો, પાનબાઈ જેવો, મીરાબાઈ જેવો, કે સાહેબ એક કરતાળ વગાડે અને ભગવાનનું નામ લે અને પછી અખિલ બ્રહ્માંડનો નાથ એની પાસે હાજરી પુરાવા માટે ઉપસ્થિત થઈ જાય, આવો ભક્ત. બીજા ઓલાની અંદર કીધું કે દાતાર. દાતાર કેવો? કે સાહેબ ખિસ્સામાં કાંઈ ન હોય અને છતાં પણ કાંઈ કાર્ય હોય, કાંઈ ધર્મમય વાતાવરણ હોય, કાંઈ કથા હોય, કાંઈ સપ્તાહ હોય, કાંઈ મંદિરનું કાર્ય હોય, કોઈ પણ વસ્તુ સામાજિક લેવલ હોય, કોઈના ગરીબોની દીકરીઓના લગ્ન હોય, સમૂહ લગ્ન હોય, અને છતાં પણ પૂર્ણ વ્યવસ્થા ન હોય, પણ જેટલું હોય એમાંથી પણ થોડામાંથી થોડું કાઢીને જે આપી દે ને, આ જગતના શોકમાં એનાથી મોટો કોઈ દાતાર ન હોય. અને ત્રીજા નંબરની અંદર જે મહત્ત્વનું કીધું છે કે શૂરવીર. શૂરવીર એટલે એની માટેનો એક દુહો કીધેલો છે કે દો તલવાર બાંધ કે સબઈ કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. સાહેબ જ્યાં પણ પહેલાંના સમયની તો અંદર હતું જ, પણ અત્યારે પણ કદાચ બેન દીકરી માથે, ગાય માથે, અને કદાચ ખોટી રીતે જ્યારે અત્યાચાર થતો હોય અને લોહીના ગુણ હોય, ત્યારે એ જંગની અંદર, એ મેદાનની અંદર એ વ્યક્તિ ઉતરી જાય છે. અને સાહેબ કહેવાનો મતલબ એટલો છે કે આવા ભક્તો, આવા દાતારો અને આવા શૂરવીરો થકી જ આ પૃથ્વી છે ને એ આભૂષણથી ભરેલી લાગે. અને ખાસ કરીને આવા પાત્રોથી આ ભારતની ભૂમિ કાયમી માટે ઉજળી હોય છે. એટલે કીધું છે કે જનની જણતો ભક્ત જણજે, કા દાતાર કા સૂર, નહીતે રેજે વાજણી, તારા મત ગુમાવીશ નૂર. એટલે ઘણી વખત આપણે આવા દુહા સાંભળતા હોય, જ્યારે એનો અર્થ કાઢવા બેસીએ ત્યારે લખનાર કોઈ પણ એના કવિ હોય, લેખક હોય, એને કોટી કોટી વંદન કરીએ. અને આ દુહાઓ થકી જ આપણો ઇતિહાસના પાનાઓ છે ને, એ ઇતિહાસની અંદર તમે જુઓ ને તો સુવર્ણ અક્ષરે લખાયેલો છે. અને વર્ષોથી સાંભળતા આવીએ છતાં આજે પણ સાંભળવું ગમે છે. અને જ્યારે સાંભળીએ ને ત્યારે આપણો થાકડો ઉતરી જાય. જય માતાજી, જય સોમનાથ.